મુદ્દે આદિવાસી સમાજના સુરતમાં દેખાવ। સુરત કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજ દ્વારા ધર્માંતરણ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો કે આદિવાસીઓને લાલચ આપી ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરાયો। ઉપરાંત વન વિભાગની સરકારી જમીનો પર ગેરકાયદે રીતે ચર્ચોનું નિર્માણ કરવામાં આવ્યા હોવાનો પણ દાવો કર્યો। ધર્માંતરણ કરનારા લોકો આદિવાસી તરીકેના બંધારણીય લાભો ચાલુ રાખવાની સાથે ખ્રિસ્તી બન્યા બાદ લઘુમતી તરીકેના પણ લાભો મેળવી રહ્યા છે। આવા પ્લાસ્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। તાજેતરમાં જિલ્લાના માંડવીમાં એક સરકારી આચાર્ય અને પ્લાસ્ટ પણ ધર્માંતરણ મુદ્દે ચર્ચામાં આવ્યા। ધર્માંતરણ મામલે નવા બહાર આવતા તેને સસ્પેન્ડ કરાયા। એક ટ્રસ્ટ ખોલી તે આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતા હતા। ફરિયાદો બાદ પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી। ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ હતો। રાજકોટ જામનગરમાં જુગારધામ પર પોલીસની રેડ। જામનગર જિલ્લાના ધ્રોલમાં ઘોડી પાસાનો જુગાર રમતા 21 આરોપી ઝડપાયા। પોલીસે 29,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ધ્રોલના લતીપર ગામની સીમમાં ઘોડી પાસાનો જુગાર રમાઈ રહ્યો હતો। પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જેમાં ગામની સીમમાં મઘરાવાડી વિસ્તારમાં જુગાર રમવા વ્યવસ્થા કરવામાં આવી। કાંતિલાલ કોટડિયા સહિત 2 લોકો અંગત ફાયદા માટે રૂપિયા ઉઘરાવી જુગાર રમતા હતા। સ્થાનિક પોલીસે દરોડા પાડી 2.5 લાખથી વધુ રોકડ, 18 મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી। આ તરફ રાજકોટના ઉપલેટામાં ફાર્મ હાઉસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને જુગારધામનો પર્દાફાશ કર્યો। એસએમસીએ રાજેશ ઉર્ફે રાજુ ખીમા સુવાના ફાર્મ હાઉસમાં રેડ પાડી, જેમાં જુગાર રમી રહેલા 7 શખ્સોની ધરપકડ કરાઈ। આ સાથે પોલીસે 24.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। અહીં છેલ્લા 6 મહિનાથી રમાડાતો હતો જુગાર, જેમાં વરલી મટકાનો જુગાર રમાડાતો હોવાની કબૂલાત થઈ છે। વડોદરામાં ગેરકાયદે પ્લાન્ટથી રહીશો પરેશાન, સ્વાસ્થ્યની લોકોને ચિંતા। વડોદરાના રહેણાંક વિસ્તારમાં ધમધમતા આરએમસી પ્લાન્ટથી સ્થાનિક લોકો પરેશાન। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ પ્લાન્ટ ગેરકાયદે છે। બાયલી વિસ્તારમાં રહેણાંક વિસ્તારની વચ્ચે કોઈ પણ મંજૂરી વિના ધમધમતો આરએમસી પ્લાન્ટ સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બન્યા છે। પ્લાન્ટમાંથી ઉડતી ધૂળને કારણે લોકોનો જીવ મુશ્કેલીમાં છે, તો બીજી તરફ રસ્તા પર બેફામ રીતે ઠાલવવામાં આવતા કોન્ક્રીટ વેસ્ટને કારણે અકસ્માતનો પણ ભય વધ્યો છે। સ્થાનિકોમાં તંત્રની મિલીભગતના આક્ષેપ સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય નાગરિકના નાના દબાણ સામે પણ કડક હાથે કામ લેતું કોર્પોરેશન આટલા મોટા પ્રદૂષણ ફેલાવતો એકમ સામે કેમ મૌન છે, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા આ ગેરકાયદે પ્લાન્ટને તાત્કાલિક સીલ કરવામાં આવે અને જવાબદાર સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। આશ્ચર્યની વાત તો એ છે કે ખુદ જીપીસીબીના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે આ પ્લાન્ટ પાસે કોઈ પરવાનગી નથી, તેમ છતાં તંત્ર દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ મનાયો છે અને પ્લાન્ટ હજુ પણ બેરોકટોક કાર્યરત છે। પાથરના દબાણ સામે રાજકોટના વેપારીએ